નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો. સ્પાર્ક ટુડે ન્યૂઝ અઠવાડિયાના અંતે આપની માટે એક સાયબર અવેરનેસ શો મેનેજ કરે છે. આજે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર મયુર સર છે, જેઓ સાયબર એક્સપર્ટ છે. મિત્રો, અનેક રીતે જે આ સાયબર ઠગ્યાઓ છે તે લોકો છેતરપિંડી કરતા હોય છે. ક્યાંક તમારા જ મોબાઈલમાં અનેક આઈડી તે લોકો મેનેજ કરે, તમારા મોબાઈલમાંથી ઓટીપી, તમારા મોબાઈલમાંથી પાસવર્ડ, તમારા મોબાઈલની અનેક રીતે જ્યારે એ લોકોને આ બધી બાબતે માસ્ટરી આવી ગઈ હોય તો અલગ અલગ રીતે છેતરપિંડી થતી હોય છે. લોનના નામે છેતરપિંડી, એટલે કે ઓનલાઈન લોનના નામે છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મિત્રો, તે જ એક સબ્જેક્ટ લઈને અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર સર ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. આજનો વિષય ઓનલાઈન લોનના નામે છેતરપિંડી. સર, મુખ્ય બાબત કઈ છે કે કયા રીતે આ છેતરપિંડી કરનારા જે ઠગિયાઓ છે તે ઓનલાઈન લોન આપવાની વાત કરતા હોય છે અને છેતરપિંડી આચરતા હોય છે? હું ચોક્કસથી જણાવી દઉં. સૌથી પહેલાં તો જે આ ઓનલાઈન લોનના નામે જે છેતરપિંડી છે ને તે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહી છે. પરંતુ અમુક સમય સુધી આ લોકો એક્ટિવ હોય છે, પછી એ લોકો ડિસએક્ટિવ થઈ જાય છે, ઇનએક્ટિવ થઈ જાય છે અને ત્યારબાદ થોડા સમય પછી પાછા એક્ટિવ થાય છે. અને અત્યારે આ લોકો જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ખાસ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, એના પર આ લોકો એક અલગ અલગ પ્રકારે પ્રલોભનો આપતા જોવા મળી રહ્યા છે. અને ઓનલાઈન પર્સનલ લોન તમને ત્વરિત મળશે, તમારા ખાતામાં ત્વરિત જમા થશે અને ત્વરિત તમને એનો લાભ મળશે, આવા હથકંડા અપનાવીને લોકોને એટ્રેક્ટ કરી રહ્યા છે. થોડાક વર્ષો પહેલાં તમે જુઓ તો છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન લોન એપ્લિકેશનોની ખાસ કરીને ભરમાર હતી અને ત્યારબાદ સરકારે એના પર તવાઈ કરી, એના પર રેગ્યુલેશન્સમાં લાવ્યા, બરાબર. અને ત્યારબાદ લોકોને એ સંદર્ભે જ્ઞાન આપ્યું કે આ એક જે ઓનલાઈન એપ્લિકેશનો છે, લોન એપ્લિકેશનો છે, તમારા મોબાઈલને હેક કરી લે છે અને ખાસ કરીને એના ફોટાનો દુરુપયોગ કરીને તમને સતત રંજાડે છે. અને ત્યારબાદ ઘણી બધી લોન એપ્લિકેશનો તમને ખ્યાલ હોય તો ભારતીય સાયબર સ્પેસમાંથી બંધ થઈ હતી અને સતત એને રેગ્યુલેશન્સમાં લાવ્યા પછી ગૂગલ પ્લે સ્ટોરે પણ ઢગલો એપ્લિકેશનો પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરી હતી. હવે આ લોકો નવા સ્વરૂપે ઘૂસી રહ્યા છે અને નવા સ્વરૂપે આ લોકો લોન આપવાના બહાને જે નવા કારસો, એટલે કે ખાલી સોશિયલ મીડિયા પર આ લોકો એક પેજ બનાવે છે, આ લોકો સ્પોન્સર્ડ એડ આપે છે અને સ્પોન્સર એડ સ્વરૂપે આ લોકો તમારા સુધી પહોંચી રહ્યા છે. બેન, આ વખતે આ લોકો જે મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે, હું જરા નિખિલભાઈને કહીશ કે નિખિલ, જરા તમે ઉપરનું જે આ એક ડિસ્ક્રિપ્શન્સ લખેલું છે ને તેના પર જરા હાઇલાઇટ કરે, ટર્મ ડિસ્ક્રિપ્શન્સ, એમાં એપ્લિકેશન નંબર ત્યાં હાઇડ કરેલો છે. એપ્રુવલ લોન 2,50,000ની, ટેન્યર 5 years, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 4%, EMI 4,604, પ્રોસેસિંગ ફી 2,150. બરાબર. હવે તમે વિચારજો કેટલા ટકે લોન મળી રહી છે? 4%. કઈ લોન મળી રહી છે? નિખિલ રાવતને જરા હું કહીશ કે તમે જરા આના પર હાઇલાઇટ કરો તો દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે. પર્સનલ લોન. હવે તમે ઇન્ટરનેટ પર ક્યાંય સર્ચ કરો, કાં તો આપણે ઇન્ડિયાની જેટલી પણ બેન્કો છે તેમાં બેન્કોમાં જઈ આવો અને બેન્કોમાં જઈને તમે ચેક કરો દર્શક મિત્રો, શું 4% તમને પર્સનલ લોન મળી રહી છે કોઈ જગ્યા પર? અને આ લોકો 4% તમને લોન, ત્વરિત લોન તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. તમે 2,150 ભરો અને આ રીતે આ લોકો તમારો સંપર્ક સાધી રહ્યા છે. આ લોકો સંપર્ક સાધીને જ્યારે કોઈ વ્યક્તિ આમાં ઇન્ટરેસ્ટ બતાવે છે ત્યારે એમના જ કોઈ વ્યક્તિ તરફથી સૌથી પહેલાં વોટ્સઅપ ઉપર મેસેજ આવે છે હાઈ કરીને, અને ત્યારબાદ એ લોકો તમારી પાસેથી તમારા આધાર કાર્ડ, પેન કાર્ડ અને ત્યારબાદ બેંક ડિટેલ્સ માગે છે. અને એ બધી ડિટેલ્સ જ્યારે એ લોકો તમારા પાસેથી મેળવી લે છે ત્યારબાદ તમને ત્યાં મેસેજમાં લખે છે કે તમે 2 થી 3 દિવસ થોભી જાઓ, અમે એ લોનને વેરીફાઈ કરીએ છીએ અને ત્યારબાદ જો તમારી લોન પાસ થશે તો તમારા એકાઉન્ટમાં અમે રૂપિયા જમા કરીશું. અને ત્યારબાદ જ્યારે લોન પાસ થાય છે એટલે તમને એવું કહેવામાં આવે છે કે 2,150 રૂપિયા તમારે ભરવાના છે. કોઈ વ્યક્તિ 2,150 ભરી દે છે અને ત્યારબાદ એવું ઈચ્છે છે કે લોન એના એકાઉન્ટમાં આવી જાય તો એના એકાઉન્ટમાં લોન, દર્શક મિત્રો, નથી આવતી. અને ત્યારબાદ બિરેન એને એવું કહેવામાં આવે છે કે હવે 2,50,000 પર તમારે GST ભરવો પડશે અને એ 18% છે. અને તમારી લોન જ્યારે પૂર્ણ થશે ત્યારે તમને એ GST તમને પાછો મળશે. સાંભળજો, આ પ્રકારની આખી અનએથિકલ વાતચીત કે જેનું કોઈ તથ્ય નથી, ગળે જ ના ઉતરે. પરંતુ કોઈ પણ વ્યક્તિ, હું પરિવાર સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આ એક બાબત સ્પષ્ટ કરવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ કેમ આમાં ફસાય છે દર્શક મિત્રો? કારણ કે 4% છે, ત્વરિત લોન છે,
જે 2150 પ્રોસેસિંગ ફી છે, પરંતુ ઓનલાઈન ફોર્મ છે અને ખાલી તમે ઓનલાઈન ફોર્મની અંદર એ લોકો તમારી પાસે આધાર કાર્ડ, પેન કાર્ડ અને બેંક ડિટેલ્સ માગી રહ્યા છે. એટલે આ બધી બાબત એ લોકો તમારી પાસે માગે છે. સેકન્ડ થિંગ, વધારે એવું પણ જોવા મળ્યું છે કે આ લોકો તમારી પાસે છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું કહે છે. એટલે એ લોકો તમારી ફિનાન્શિયલ સ્થિતિ કેવી સ્ટ્રોંગ છે ને તે પણ જાણી લે છે કે તમારું ટ્રાન્ઝેક્શન્સ કેટલું રહે છે એ પ્રમાણે, અને એવું કહેવામાં આવે છે કે તમને એના જ પ્રમાણે લોન મળશે. એટલે એની તમારી ફિનાન્શિયલ ડિટેલ્સ એ લોકો 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ થકી મેળવી લે છે દર્શક મિત્રો. અને ત્યારબાદ આ લોકો તમને લોનના નામ પર અલગ અલગ રીતે પૈસા ભરાવે છે. હવે પહેલાં પ્રોસેસિંગ ફી 2150 ભરાઈ, પછી કે GST ભરવાના છે, પછી એવું કહે છે કે એક સિક્યોર ડિપોઝિટ ચાર્જીસ ભરવાના છે, જે લોન પૂરી થાય એટલે તમને પાછી આ મળશે. એટલે વ્યક્તિ એ લોન મેળવવામાં આ રૂપિયા ભરતો જાય છે, 1,00,000 1.5 લાખ રૂપિયા ભરી લે છે, ભરી દે છે. ત્યારબાદ એને ખબર પડે છે કે લોન તો 2.5 લાખ લેવાની છે, એની સામે એને 1.5 લાખ તો ભરી દીધા. એટલે આવા પ્રકારનો કિસ્સો એક અત્યારે મારી પાસે આવ્યો, જે એક વ્યક્તિ કારેલીબાગના છે. સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ એની નોંધાયેલી છે. અને આ વ્યક્તિએ પોતે લોન આપવાના બહાને કે લોન આ મેળવવાના બહાને જે સાયબર ઠગ હતો એ વ્યક્તિએ આ વ્યક્તિ પાસેથી શરૂઆતના સ્ટેજ પર 30,000 જેવી રકમ મેળવી લીધી. ત્યારબાદ એને ખબર પડી કે આ સતત રૂપિયા ભરાવે છે, તો અહીંયા કંઈક ખામી છે. એટલે એ વ્યક્તિએ રૂપિયા ભરવાનું બંધ કરી દીધું. ત્યારબાદ આ વ્યક્તિએ ફોન પણ બંધ કરી દીધો અને આજે ઇન્ટરનેટ પર તમે જોશો તો એ એડ દેખાતી પણ નથી. તો આ લોકો નવા નામથી આ પ્રકારે સ્પોન્સર્ડ સ્વરૂપે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક થકી આ લોકો તમને એક ઓછા વ્યાજ દરે એટલે કે 4% વ્યાજ દરે પર્સનલ લોન આપવા જઈ રહ્યા છે, જે હકીકતમાં જે નેશનલાઇઝ બેન્કો છે, RBI એપ્રુવડ બેન્કો છે, જેમાં 11%થી 14% કાં તો મોર દેન 14% સુધીની આસપાસનો રેટ છે. ત્યારે આ વસ્તુ જ્યારે 4% મળે છે ત્યારે લોકો અત્યારે ફસાઈ રહ્યા છે. અને મારો અને સ્પાર્ક ટુડે ન્યૂઝનો અમારો હેતુ એટલો જ છે માત્ર કે તમે આવા જે ઓનલાઈન ઠગ છે કે જે 4%ના દરે તમને 2.5 લાખની લોન આપીને તમારા પાસેથી 50,000થી લાખ રૂપિયા જે લૂંટી રહ્યા છે, અને લૂંટીને પછી એમનો ફોન અને આ પેજ ઇન્ટરનેટ પરથી હટાવી રહે છે, ડિજિટલ ફૂટપ્રિન્ટ હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેની સામે માત્ર દર્શક મિત્રો તમને જાગૃત કરવાનું છે. જી બિરેન. મહત્વની બાબત એટલે સર આપણને લોભમાં આવવાની બાબત એ આ છે કે 4% મળી રહ્યું છે. Yes, ત્યારે exactly. નોર્મલ જો જોવા જઈએ તો પર્સનલ લોન 4% કોઈ જગ્યાએ કોઈ બેંક આપતી નથી, નહીં કોઈ પર્સનલ સંસ્થા આપતી. સાચી વાત છે મિત્રો, મહત્વની બાબત એ છે કે તમે લોભાઈ જાઓ છો. એનું કારણ એ છે કે ફરી એકવાર કેમેરામેનને વાત કરીશ, આ 4% વાળી જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને, આ તમને આ સાચા અર્થમાં તમને ખાઈમાં ઉતારી રહ્યું છે. આવા કોઈ આંકડાઓની વાત કરીએ કે 4% કોઈ જગ્યા અત્યારે મળતી નથી લોન અને તમને મળી રહી છે, તો તમે જલ્દીથી લેવા માટે પ્રયત્ન કરશો. કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવશે તો તમે આપી દેશો, પરંતુ મિત્રો એ વસ્તુ શક્ય નથી, એ વસ્તુ પોસિબલ નથી ને એના નામે જ છેતરપિંડી થઈ રહી છે. સર, આવી રીતે જે છેતરપિંડી કરનારા ઠગ્યાઓ છે તે ક્યારેક માયાજાળમાં કે આવી કોઈક લોભામણી લાલચ આપીને ફસાતો, કયા બેઝ પર કયું ધ્યાન આપવું જોઈએ દર્શક મિત્રોએ? આમાં આ લોકો દર્શક મિત્રોનો વિશ્વાસ જીતવા માટે, દર્શક મિત્રો એટલે કે જે લોન લેનાર ઈચ્છુક વ્યક્તિ છે તેનો વિશ્વાસ જીતવા માટે આ લોકો એગ્રીમેન્ટ પણ મોકલે છે બેન. અને એક એગ્રીમેન્ટમાં નામાંકિત બેન્કોના નામનું યુટિલાઇઝેશન કરે છે. બેન્કોના યુટિલાઇઝેશન સાથે સ્ટેમ્પ પેપર પર ઉપર એમને ગેરંટી આપવામાં આવે છે. સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ, નકલી સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરીને, જે ઈ સ્ટેમ્પ પેપર છે એનો ઉપયોગ કરીને આ લોકો એને એક ફેક એગ્રીમેન્ટ મોકલી રહ્યા છે. ત્યારબાદ જે બેંક છે, બે બેંકના મેનેજરના નામનો કાં તો જે લોન એપ્રુવડ મેનેજર હોય છે તે અધિકારીના નામનો આ લોકો ઉપયોગ કરી રહ્યા છે. એટલે દાખલા તરીકે કોઈ લોન લેનાર વ્યક્તિ ત્યાં જઈને તપાસ કરે કે ભાઈ આ જ વ્યક્તિ છે ને લોન આપનાર, તો એ પણ સાચું નીકળે છે. એટલે આટલો સાયબર અપરાધીઓ પોતે મોડસ ઓપરન્ડી આ પ્રકારની યુટિલાઇઝ કરીને આટલો એક પ્રીપેડ એટલે કે પ્લાન કરીને આખો આ જે માયાજાળ બિછાવે છે અને બિછાવીને લોકોને અત્યારે લૂંટી રહ્યા છે, એ વાત વાસ્તવિકતા છે. સેકન્ડ થિંગ કે લોકોએ શું ધ્યાન રાખવાનું છે, પહેલી વસ્તુ કે જ્યારે કોઈ સંસ્થા, નામાંકિત સંસ્થા ને લોન આપવાની છે તો એ પહેલો મુદ્દો છે કે એને સોશિયલ મીડિયાના માધ્યમની કેમ જરૂર પડે, આ પહેલું વિચારવાની જરૂર છે. કારણ કે આજે લોન દરેકને જરૂર છે. ધંધો કરનાર દરેક વ્યક્તિને આજે, કાં તો જે નોકરી કરનાર સામાન્ય વર્ગ છે તેને પણ લોનની જરૂર છે. આજે ઘરમાં પ્રસંગોપાત છે તો લોનની જરૂર છે, બરાબર. તો એ લોન લે છે તો એને બેન્કોને આજે ઇન્ડિયામાં એવી કોઈ પરિસ્થિતિ નથી કે બેન્કોને લોન આપવા માટે ખાસ કરીને એ લોકોને સ્પોન્સર્ડ એડ આપવી પડે. બિરેન, સ્પોન્સર્ડ એડ પૈસાથી આપવામાં આવે છે. અને આજે લોન લેનાર વર્ગ બહુ મોટો છે, દરેકને લોનની જરૂર છે. તો આજે શા માટે બેન્કોને સ્પોન્સર્ડ એડ આપવાની થાય કે લોન આપવા માટે સોશિયલ મીડિયાને પૈસા આપવા પડે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પૈસા આપવા પડે, એ વિચારવાની ખાસ જરૂર છે. નંબર 3 કે જ્યારે બેંક રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં 10%નો જેવો તફાવત આવે, 10-12% ઓછો ઓનલાઈન,
તો તમે વિચારો કે આવું કેવી રીતે શક્ય બને છે. અને જે નામાંકિત સંસ્થામાં તમે આજે બેંકમાં જઈને તમે લોન એપ્લાય કરો છો પર્સનલ લોન, તે તમારી પાસેથી 14% સુધીની રકમ લે છે, અને એ જ બેંક જો તમને ઓનલાઈન લોન આપે છે તો શું 4% આપી શકે છે? આ એક વિચારવાની જરૂર છે. અને મહત્વની બાબત એ સર એવું કહી શકે કે આ જે EMI અને પ્રોસેસિંગ ચાર્જ છે, આ બંને બાબતે લોકો ઇન્ક્લાઇન કરીને સાથે લેતા હોય. એમાં એવું જરૂરી નથી. આ આખા એમની મોડસ ઓપરન્ડી આખી અલગ પ્રકારની છે, અને આ લોકો ખાલી એક જ વસ્તુ છે, આ એક જ મુદ્દા પર હું હાઇલાઇટ કરીશ કે 4%. 10%નો ડિફરન્સ છે એટલે લોકો આમની માયાજાળમાં ફસાઈ જાય છે. અને ખાસ કરીને જ્યારે માયાજાળમાં ફસાય છે ત્યારે આ લોકો અલગ અલગ ડોક્યુમેન્ટેશન પેટે, બરાબર એગ્રીમેન્ટ પેટે, ત્યારબાદ ખાસ કરીને GST પેટે, સિક્યોર ડિપોઝિટ પેટે અલગ અલગ રૂપિયા આ લોકો પાસેથી પડાવે છે. 2.5 લાખની સામે લાખ 1.5 લાખ રૂપિયા પડાવી લે છે, અને પડાવીને પછી આ લોકો પોતાના પેજને પણ ત્યાંથી ડિલીટ કરી નાખે છે. ત્યારબાદ એ પેજ દેખાતું નથી. ત્યારબાદ આ લોકો ફોન ઉચકતા નથી. જેટલા પણ ફોન નંબરનો કોન્ટેક્ટ થયેલો હોય છે તે પણ આ લોકો પોતે એની કોઈ એવિડન્સ રાખતા નથી. તમારી ચેટ થયેલી હોય તો એ ચેટ પણ ડિલીટ ફોર ઓલ કરી દે છે, એટલે એ ચેટ પણ ત્યાંથી હટી જાય છે. એટલે આપણી પાસે કોઈ પણ એવિડન્સ બચતા નથી. પણ હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી એક બાબત વિનંતી કરવા માગું છું કે જ્યારે આવી કોઈ પણ બાબત, કોઈ પણ વ્યક્તિ તમારા સંપર્કમાં આવે છે અને તમને આવા પ્રકારની લાલચ આપે છે, તો તમારે ખાસ કરીને એના સ્ક્રીનશોટ લઈ લો, અથવા એ ચેટને તમારા કોઈક અલગ વ્યક્તિના એના પર, અથવા ઇવન તો તમારા મેલ ઉપર, કારણ કે એ ચેટને તમે તમારા મેલ ઉપર વોટ્સઅપ થકી મોકલી શકો છો, તો એ મેલ પર મોકલી દો. ઇવન તો જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તમને આ સ્પોન્સર સ્વરૂપે એડ પ્રદર્શિત કરવામાં આવે છે કે 4% પર્સનલ લોન મળશે, એના પણ સ્ક્રીનશોટ લઈ લો અને એનું URLને કોપી કરીને રાખો. તો આ ખાસ બાબત જરૂરી છે કે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને આવા ઇસમો સુધી પહોંચતા, કે જે સાયબર ઠગો છે, જે લોકોના ખિસ્સા ખાલી કરવા માટે આવા પ્રકારની ગેમો રમે છે, ત્યાં સુધી પહોંચવા માટે એ લોકોને મદદરૂપ થઈ શકશે. અને ખાસ કરીને જ્યારે આવા કોઈ પણ પ્રકારની જે લોન લાલચ છે તેની અંદર જો ફસાવો છો, તો મારી તમને એક જ વિનંતી છે કે સાયબર ક્રાઇમનો સંપર્ક સાધો, અને ખાસ કરીને તમે જે ટ્રાન્ઝેક્શન, જે એકાઉન્ટમાં રૂપિયા નાખ્યા છે એની ડિટેલ્સ પણ તમે સાયબર ક્રાઇમને આપો. બીજું એક બાબત હું તમને સ્પષ્ટ કરી દઉં છું કે જ્યારે આ લોકો તમારી પાસેથી પ્રોસેસિંગ ફી કે તમારી પાસેથી ડોક્યુમેન્ટ પેસે કે પેટે કે GST પેટે પૈસા માગે છે ને, તો ખરેખર આપણે જ્યારે આવા કોઈ ડોક્યુમેન્ટ સંદર્ભે ચાર્જિસ ભરવાનો તો આપણે બેંકમાં ભરીએ છીએ, કોઈ વ્યક્તિના નામથી નથી ભરતા. આ લોકો કોઈ વ્યક્તિના નામથી તમારી પાસેથી પૈસા ઉઘરાવે છે, ત્યારે સમજવાનું કે આ પૈસા બેંકમાં નથી જઈ રહ્યા, વ્યક્તિના નામથી જઈ રહ્યા છે. અને જ્યારે કોઈ વ્યક્તિ એવું પૂછે છે કે હું બેંક પાસેથી લોન લઉં છું કે વ્યક્તિ પાસેથી લોન લઉં છું, ત્યારે એવું કહેવામાં આવે છે કે અમે તમારા વતી બેંકમાં ભરીશું. આવું કશું જોતું નથી. એટલે જાગૃત થવાની જરૂર છે, બેન્કિંગ નિયમો જાણવાની જરૂર છે, અને પોતાના હાર્ડ અર્ન મની છે એ સાયબર ઠગો જે લૂંટી જાય છે તેનાથી જાગૃત રહેવાની અત્યંત જરૂર છે. જી બિરેન. મહત્વની બાબત છે મિત્રો. બેંકમાં નાખવાનું કહેતા હોય તો સમજ્યા કે 4% લોન મળી શકે છે, પરંતુ પર્સનલ વ્યક્તિના એકાઉન્ટમાં જ્યારે નાખવાનું કે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે સમજી જવું કે દાલ મેં કુછ કાલા, એટલે આપણે છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે મિત્રો. 4% અત્યારે કોઈ જગ્યાએ મળતી નથી, ને જો આવી ઓફરો એ પણ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપવામાં આવે તો ચેતી જજો, કારણ કે આવા ઘણા બધા કિસ્સાઓ અમે પ્રકાશિત કર્યા હતા. ઘણા બધા કિસ્સાઓમાં લોકો છેતરાયા છે, લોકોના બેંકના એકાઉન્ટો ખાલીના ખાલી થઈ ગયા છે મિત્રો. આવી રીતે અલગ અલગ બાબતે છેતરપિંડી, જે ઠગ્યાઓ છે તે છેતરપિંડી કરતા હોય છે ને આપણને માયાજાળમાં ફરવતા હોય છે, કારણ કે એનું મુખ્ય કારણ એ છે કે પર્સનલ લોનનો આ જે સ્કેમ છે એ 4%થી આપણે છેતરાઈએ છીએ. તેનું કારણ લોભ છે, તેનું કારણ છેતરપિંડી છે, તેનું કારણ મુખ્ય 4% છે. 4% આપવાનું કહે તો કોણ પછી ના લે? આવી તમામ બાબતે મિત્રો ધ્યાન રાખવાની જરૂર છે. સોશિયલ પ્લેટફોર્મ પર તો ક્યારે આવી કોઈ કેમ્પેનિંગ થતું જ નહીં કે તમને લોન આપવામાં આવે છે. આવી કોઈક બાબત હોય તો ચેતી જજો. અને અમે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ દર અઠવાડિયે એટલે કે વીકેન્ડે રવિવારે આવો એક સાયબર અવેરનેસનો શો કરીએ છીએ મિત્રો. આવા જ અનેક સ્કેમ થતા હોય છે ઠગ્યાઓ દ્વારા, તે અમે પ્રકાશિત કરીએ છીએ અને આપને જાગૃત કરવાનો એક નમ્ર પ્રયત્ન કરીએ છીએ મિત્રો. આવા તમામ એપિસોડ સાથે જોવા માટે અમારી સાથે જોડેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.